is being તો આપણે લીથાના ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ બાળકો. એ પહેલા એક વધારાનો ક્વેશ્ચન જો સર બોલ બકા. હા સર આનો આ લીથો હોય તો એ હમણાં અમને જ્યારે આઈટી ના લોન લીથા મળવાના છે ને ત્યારે આપજો ને, અમારી પાસે છે નહીં આ ચેપ્ટર લીથામાં. એટલે તારી ભાઈ અકાઉન્ટ ના લીથામાં આના ક્વેશ્ચન નથી એમ કહેશું મને. સર લીથોમાં ચેપ્ટર નથી. આ ચેપ્ટર નથી. અકાઉન્ટ અને એડવાન્સ અકાઉન્ટ નો લીથો તારી પાસે છે? લીથો છે સર, લીથો છે, એમાં ચેપ્ટર નથી. આ લીથામાં ચેપ્ટર ક્યાંય નથી. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માં A17 નથી એમ કહેશું મને. હા સર એ 17 નથી ક્યાંય. નથી સર બે બુક માં જોયું, બે બુક માં એકાઉન્ટિંગ સરખું જોયું છે? નથી. હા સર નથી નથી સર, કઈ લીથામાં નથી. સર જોયું, પણ ક્યાંય મળતું જ નથી. આજે હતો એટલે લઈને યા સેકન્ડ એડવાન્સ અકાઉન્ટ માં તો 19 જ આવી જશે. નવું પછી હાલો જોઈ લો. હાલો કઈ નથી. ઓકે સર. તો આ તો આમે લીથામાં નથી જે અત્યારે ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. આઈડેન્ટિફાય reportable segment from the following details of Hinduja Limited. Hinduja Limited પાસે STUVWXYZ એવા 8 સેગમેન્ટ્સ છે. આપણે એ કહેવાનું છે કે આમાંથી કયા સેગમેન્ટ્સ રિપોર્ટેબલ સેગમેન્ટ્સ બનશે. તમને રેવન્યુ આપી છે નહીં, જેમાં એક્સટર્નલ સેલ્સ જેને કર્યું છે એ છે ઇન્ટર સેગમેન્ટ સેલ્સ. રિઝલ્ટ આપ્યું છે. રિઝલ્ટમાં અમુક સેગમેન્ટ્સમાં પ્રોફિટ છે, જ્યારે અમુકમાં જે કાઉન્ટ્સમાં બતાવ્યા છે એ લોસ વાળા સેગમેન્ટ્સ. અને અસેટ્સ નો ડેટા આપ્યો. ભેગું નીચે કીધું છે કે ઇટ ઇઝ પ્રિઝ્યુમ ધેટ સેગમેન્ટ W ઇઝ ચોઝન બાય મેનેજમેન્ટ. બરાબર છે બાળકો? હા સર. હા સર. તો લખી નાખો તમારા બુકમાં ક્વેશ્ચન.
બાળકો લખાઈ જાય તો કેજો હો મને. હા બાકી છે. ડન સર. સર વે એક મિનિટ થઈ ગયો? સર એક મિનિટ ડન સર તો હવે જો સૌથી પહેલા તો આપણે આ 8 સેગમેન્ટ્સ માંથી કયા રિપોર્ટેબલ સેગમેન્ટ્સ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે જે થ્રેશોલ્ડ લિમિટ ટેસ્ટ જે છે એ રન કરવાની આવે. તો સૌથી પહેલી ટેસ્ટ જે છે આપણે આવું ટેબલ બનાવવાનું થાય. બરાબર. ઉપર લખવાનું આઈડેન્ટિફિકેશન ઓફ રિપોર્ટેબલ સેગમેન્ટ STUVWXYZ. બરાબર. સેગમેન્ટ્સ નો ટોટલ જે છે એ આ લાસ્ટ કોલમ નહીં બનાવો તો ચાલશે. એન્ટરપ્રાઇઝ વાળું જે છે એક્સટર્નલ સેલ્સ તમને જે આપ્યું છે ટાઇટલ પહેલા સેગમેન્ટ રેવન્યુ આપવાનું અને એક્સટર્નલ રેવન્યુ જે છે એ બેઠે બેઠી કોપી પેસ્ટ કરવાનું. ઇન્ટર સેગમેન્ટ સેલ્સ જે આપ્યું છે એ કોપી પેસ્ટ કરી નાખવાનું અને એના ઉપરથી હવે ટોટલ રેવન્યુ ગણવાનું. તો ટોટલ રેવન્યુ તમે જો ગણશો તો ટોટલ 600 થશે. આ 600 ઉપરથી તમારે અહીંયા નીચે લખવાનું આવશે કે ભાઈ હવે પર્સન્ટેજ આપણે ફાઇન્ડ આઉટ કરશું દરેક સેગમેન્ટ રેવન્યુ. એટલે ટોટલ રેવન્યુ ઓફ ઈચ સેગમેન્ટ એઝ અ પર્સન્ટેજ ઓફ ટોટલ રેવન્યુ ઓફ ઓલ સેગમેન્ટ. તો 100 ડિવાઇડેડ બાય 600 કરો તો 16.7% એસ ના થાય, ટી ના થાય 52.5, યુ ના થાય 7.5. એની જે રેવન્યુ નો ટોટલ આવ્યો છે એને 600 થી ડિવાઈડ જ કરવાનો છે. બરાબર. એટલે તમને સીધા આ પર્સન્ટેજ મળશે. બધાને સમજાણું બાળકો અહીંયા સુધી? હા હા સર. સર તો હવે તમે તમારા બુકમાં ટાઇટલ આપો આઈડેન્ટિફિકેશન ઓફ રિપોર્ટેબલ સેગમેન્ટ. એસ પછી છે યુ બી ઈ. સર વચ્ચે કઈ ભૂલી ગયું?
STUV છે. STUV. sorry STUV. હા બોલો આગળ. W WXYZ. સાવ સાચું લખ્યું બાળકો. અને ટોટલ હા સર. સર અમને પ્રેક્ટિસ થઈ ગઈ હો એબીસીડી કેવું કહેવાય જો લે બાકી. ગજબ ગજબ સર. થાય સર, આવું થાય. તો એક્સટર્નલ રેવન્યુ એસ માં કઈ લખવાની છે ભાઈ? નાઈ સર. એમાં નથી. ના. 255. 255. 15. 60 15. 10. પાછી 50. 50. પછી 50. 20. પછી 20, 35 અને ટોટલમાં 400. કેટલા એસ? 100, 100 60, 60, 30, 5, dash, 5, dash અને 200. કેટલા થાય? 315 divided by 600. 52 point. divided by 600. 7.5. 7.5. પછી આવે 2.5. 2.5. 2.5. 50 divided 8.33. 8.33. પછી આવે 4.17. 5.83. 5.8. તો ઓબ્વિયસલી તમે જે જોશો કે આ જે પ્રિન્ટેડ આન્સરમાં જે છાપ્યું નથી અને આપણે વધારાનું જે એડ કર્યું છે અહીંયા ખાલી લોકોએ પર્સન્ટેજ જ ગોતી લીધા. બરાબર છે. આપણે પર્સન્ટેજની જગ્યાએ ભેગું એક આ વધારાનું એડ કર્યું કે ઇસ percentage of segment revenue 10% or more, જેનો આન્સર એસ અને ટી આ બે જગ્યાએ યસ આવશે, બાકી બધી જગ્યાએ નો આવશે. આનો મતલબ શું થયો કે ખાલી એસ અને ટી આ જ બે એવા સેગમેન્ટ કે જે રેવન્યુ ટેસ્ટને શું કરે છે? પાસ કરે છે. બરાબર છે બાળકો?
હા સર. યસ સર. શું થઈ જાય? હા, sir. કયો? સર જે ડબલ્યુ માં તમે 7.50% લખ્યા ને ત્યાં 2.5% હા. આવશે. હા સર 2.5 આવશે. થઈ ગયું બાળકો? યસ સર ડન. હા ડન. હા સર ડન. હવે સેગમેન્ટ રિઝલ્ટ ની વાત આવે ભાઈ. તો સેગમેન્ટ રિઝલ્ટમાં જો ક્વેશ્ચનમાં તમને પ્રોફિટ અને લોસ બે સાથે આપ્યા છે, બ્રેકેટમાં છે એ લોસ છે, બાકી પ્રોફિટ છે. તો હવે શું કરવાનું? તો કે હવે પેલા કન્સોલિડેટેડ રિઝલ્ટ જે પ્રોફિટ વાળા સેગમેન્ટ છે એ કરવાનું લેવાનું. તો 5, 15, 8, 5 અને 7 આ 4 પ્રોફિટ વાળા થાય 5, જેનો ટોટલ થશે 40. એ જ રીતે કમ્બાઇન્ડ રિઝલ્ટ લેવાનું કોનું? તો કે જે લોસ વાળા જે છે એ. લોસ વાળા છે 95 અને 5, જે થયા 100. હવે એબ્સોલ્યુટ સેન્સમાં જોવાનું કે 40 આ પ્લસ માઇનસ નહીં જોવાના, એબ્સોલ્યુટ સેન્સમાં 40 અને 100 માંથી વેલ્યુ કોની વધારે કહેવાય ભાઈ? 100. 100 ની વધારે જે છે એ થશે. તો પર્સન્ટેજ જે છે આ સેગમેન્ટ રિઝલ્ટ ના ગોતવાના 100 ના પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે 5 ડિવાઇડેડ બાય 100. હવે પ્રોફિટ લોસ સાથે કોઈ લેવા દેવા જ નથી, બરાબર? આપણે પર્સન્ટેજ ગોતવાના છે 100 ના પોઈન્ટ ઓફ. 5 ડિવાઇડેડ બાય 100 કરો એટલે 5%. 90 ડિવાઇડેડ બાય 100 કરો એટલે 90%. 15 ડિવાઇડેડ બાય 100 કરો તો 15, 5, 8, 5, 5 અને 7. આમાં જેનો આન્સર 10 થી વધારે હોય એ રિપોર્ટેબલ બને. તો એ થાય ટી અને યુ. બરાબર ને બાળકો? હા સર. હા સર. હા સર. યસ સર. તો હવે હું ટાઈમ પાસ નથી કરતો, તમે આમાંથી કોપી પેસ્ટ કરી નાખો. સેગમેન્ટ રિઝલ્ટ નું ટાઇટલ આપ્યું છે, પેલા પ્રોફિટ લોસ લખો, બરાબર? પછી હવે અહીંયા આ લોકોએ 4, 5, 6 નંબર આવ્યા લાઈન ના અંદર. આપણે એવું નહીં કરીએ, આપણે અહીંયા એ લખશું, કમ્બાઇન્ડ રિઝલ્ટ ઓફ ઓલ સેગમેન્ટ્સ ઇન પ્રોફિટ, જે લખ્યું જેમાં પ્રોફિટ વાળી વસ્તુનું જ લખવાનું આવે. પછી બી એટલે કમ્બાઇન્ડ રિઝલ્ટ ઓફ ઓલ સેગમેન્ટ ઇન લોસ, એ લખ્યા. અને સેગમેન્ટ રિઝલ્ટ એઝ અ પર્સન્ટેજ ઓફ ગ્રેટર ઓફ ટોટલ અરાઇવ્ડ એટ A and B above in absolute amount, that is 100. આ 4 ને 5 ની જગ્યાએ તમારે A ને B લખવા પડશે અને ઈ પર્સન્ટેજ ગોતી લ્યો, બરાબર? આટલું થઈ જાય એટલે મને કયો.
બાળકો ડન? 2 મિનિટ સર બાકી છે. સર 2 મિનિટ. Done, sir. તો આટલું થઈ જાય એના પછી તમારે હજી એ લખવાનું જે આપણે ઓલામાં કર્યું હતું એ જ. એક સેકન્ડ. થઈ ગયું ને બધાને? Yes, sir. તો હજી આ વાક્ય એડ કરવાનું. Is percentage of segment result is 10% or more? Is percentage of segment result is 10% or more? જેમાં અહીંયા આવશે નો એન લખવાનો, y n n n n n. લખાઈ ગયું? Yes, sir. હા ડન હા. સર. Hi, sir. અને હવે તો આ ચોથું એટલે આપણા માટે નંબર 3 થશે સેગમેન્ટ અસેટ્સ, જેના નીચે લખવાનું અસેટ્સ. અસેટ્સ જે ક્વેશ્ચન માં આપી છે એ બેઠે બેઠી કોપી પેસ્ટ કરો, એનો ટોટલ કરશો તો 100 જ થશે. અને પછી પર્સન્ટેજ ઓફ સેગમેન્ટ અસેટ્સ ઓવર ટોટલ, તો એ જ આવશે પાછા પર્સન્ટેજ. અને પછી ઈ જ ત્રીજું વાક્ય લખવાનું કે ઇઝ percentage of segment asset is 10% or more, અને એમાં જ્યાં જ્યાં પણ 10% થી વધારે આન્સર આવતું હોય ત્યાં યસ અને બાકી બધી જગ્યાએ નો. એટલે પેલા ટાઇટલ આપવાનું સેગમેન્ટ અસેટ્સ, એના નીચે અસેટ્સ. અસેટ્સ માં બધા રૂપિયા લખવાના સેગમેન્ટ વાઇઝ, બરાબર. પછી લખવાનું આ એ લખી શકો છો, નહીં તો પર્સન્ટેજ ઓફ સેગમેન્ટ અસેટ્સ ઓવર ટોટલ અસેટ્સ, જેનો આન્સર. અને પછી ત્રીજો ક્વેશ્ચન આપણો કે ભાઈ ઇઝ percentage of segment assets is 10% or more. Done, sir. તો રિઝલ્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો આપણે જોઈશું તો એસ ટી વી આ ત્રણ સેગમેન્ટ જે છે એ રિઝલ્ટ ની ટેસ્ટ જે છે એ પાસ કરે છે. હવે આ ટેબલ બની જાય પછી હવે આપણે આપણું રિઝલ્ટ લખવાનું આવે કે આપણે કોને રિપોર્ટેબલ સેગમેન્ટ આ 8 સેગમેન્ટ માંથી બનાવશું કે જેનો કંપનીએ અલોંગ વિથ પીએનએલ અને બેલેન્સ શીટ ની સાથે
એનું પણ એક ડિટેલ રિપોર્ટિંગ જે છે એ કરવું પડશે. બરાબર. તો ઓબ્વિયસલી સ્ટેપ્સ ફોર આઈડેન્ટિફાઈંગ સેગમેન્ટ્સ. બરાબર. તો રેવન્યુ ટેસ્ટ કોણ પાસ કરે છે? તો કે રેવન્યુ ટેસ્ટ એસ અને ટી પાસ કરે છે. પ્રોફિટ ટેસ્ટ કોણ પાસ કરે છે? તો કે ટી અને યુ. સેગમેન્ટ અસેટ ટેસ્ટ કોણ પાસ કરે છે? તો કે એસ, ટી અને વી જે છે. ટી નામનું સેગમેન્ટ એવું છે કે જે ત્રણેય ટેસ્ટને પાસ કરે છે. એસ નામનું સેગમેન્ટ 2 ટેસ્ટને પાસ કરે છે, જ્યારે યુ અને વી એક ટેસ્ટને પાસ કરે છે. એટલે થ્રેશોલ્ડ લિમિટ પ્રમાણે એસ, ટી, યુ અને વી આ 4 સેગમેન્ટ્સ તો ઓબ્વિયસલી રિપોર્ટેબલ બને જ. પણ આ સિવાય ક્વેશ્ચનમાં કીધું જ છે કે ડબલ્યુ નામનું સેગમેન્ટ જે છે એ મેનેજમેન્ટે શું કર્યું છે? ચૂઝ કર્યું છે રિપોર્ટ કરવા માટે. તો ડબલ્યુ ને પણ રિપોર્ટેબલ સેગમેન્ટ બનાવવું પડશે. બરાબર. કોઈ પ્રીવિયસ યર નો ડેટા તો આપ્યો નથી, એટલે ઓબ્વિયસલી પ્રીવિયસ યરમાં કોઈ રિપોર્ટેબલ હતા કે નહીં એના સાથે આપણે કોઈ લેવા દેવા દેતા નથી. તો એસ, ટી, યુ, વી અને ડબલ્યુ આ 5 સેગમેન્ટ્સ આપણે આઈડેન્ટિફાઈ કર્યા રિપોર્ટેબલ બનાવવા માટે. હવે આ 5 સેગમેન્ટ્સ ની જો એક્સટર્નલ રેવન્યુ નો ટોટલ કરીએ ને તો એસ, ટી, યુ, વી, ડબલ્યુ આ 4, કારણ કે એસ ની તો કોઈ એક્સટર્નલ રેવન્યુ છે જ નહીં, તો 255 પ્લસ 15 પ્લસ 10 પ્લસ 15 થાય. બરાબર. તો ઓબ્વિયસલી એક્સટર્નલ રેવન્યુ નો ટોટલ જે છે એ કેટલો થાય ભાઈ? અને 295. 295. જ્યારે ટોટલ એક્સટર્નલ રેવન્યુ છે 400 ની, તો 295 ડિવાઇડેડ બાય 400 કરું ને તો 73.75% થાય છે. એક્સટર્નલ રેવન્યુ 75% મિનિમમ થતી હોવી જોઈએ મારા રિપોર્ટેબલ સેગમેન્ટ્સના, જે અહીંયા થતી નથી, એમાં ઓછી પડે છે. તો હવે જે એક્સ, વાય, ઝેડ આ 3 જે સેગમેન્ટ બચ્યા ને એમાંથી કોઈ એક સેગમેન્ટ ઉપાડવાનું, એવું સેગમેન્ટ લેવાનું જેથી કરીને એક્સટર્નલ રેવન્યુ નો ટોટલ 75% થી કેવો થઈ જાય? વધી જાય. બરાબર. તો ઓબ્વિયસલી એક્સ નામના સેગમેન્ટની રેવન્યુ, એક્સટર્નલ રેવન્યુ સૌથી વધારે છે કમ્પેર ટુ વાય અને ઝેડ જોવા જાય તો એની વધારે છે. પણ એક્સ ને રિપોર્ટેબલ બનાવાય નહીં, એટલા માટે કારણ કે લોસ મેકિંગ છે, એના લોસ નો પણ રિપોર્ટ કરવો પડશે. એટલે એક્સ એટલે ચૂઝ કરાય નહીં રિપોર્ટ કરવા માટે, ભલે એની રેવન્યુ 50 હોય તો પણ. બરાબર. એટલે હવે ચોઈસ કરવાની આવે વાય અને ઝેડ વચ્ચે જ. તો વાય અને ઝેડ માં ઝેડ ની રેવન્યુ વધારે છે, એનો પ્રોફિટ વધારે છે અને એની પાસે અસેટ વધારે છે. તો ઓબ્વિયસ ચોઈસ શું હોય આપણી? ઝેડ જે છે એ થશે. બરાબર. ઝેડ ના 35 એડ કરી દો એટલે આપોઆપ જ એક્સટર્નલ રેવન્યુ મોર દેન 75% થઈ જશે. બરાબર છે બાળકો? યસ સર. Yes, sir. તો આનો આન્સર આપણે કંઈક આ રીતે લખશું. અમુક લાઈન અહીંથી ગોઠવશું એ ખરી, પણ ઓબ્વિયસલી હવે રિપોર્ટેબલ સેગમેન્ટ. particulars અને રિપોર્ટેબલ સેગમેન્ટ્સ. તો નંબર 1 રેવન્યુ કોણ પાસ કરે છે ભાઈ? એસ એન્ડ સાચું લખ્યું ને? હા સર. હા સર. પછી આવશે ટી એન્ડ યુ. ટી અને યુ. પછી આવશે સેટ ટેસ્ટ, જેમાં ટી, યુ એન્ડ વી છે ને, એ સોરી એસ
S T અને V. ST અને V. એટલે આટલું આ ટેબલ આ રીતે બનાવી નાખો. બરાબર છે બાળકો? Done, sir. હા સર. હવે એ ટેબલ ના નીચે આ લખવાનું, આ જે રાખ્યું છે ને એ. Now segment STUVW is identified in 1 to 4, but external revenue of this segment is only 73.75%. જેમાં કાઉન્ટ્સમાં લખવાનું 290 કેટલા હતા? ચારેનો ટોટલ તમે કેટલો? 295 divided by 400 295. multiply with 100. $295 divided by 400 multiply with 100 એટલે 73.75% થશે. અને હવે એના નીચે પછી આ લખવાનું કે Z is chosen as segment to make it 75% based on assets and profit. Done, sir. એટલે હવે નીચે આ લખવાનું, thus segment S, T, V, U, W and Z are reportable segments અને X અને Y are shown to be reconciling segment. જેનું આપણે ઇન્ડિવિડ્યુઅલી રિપોર્ટિંગ નથી કરવાનું, એને અધર્સ તરીકે ઓવરઓલ ટોટલમાં નાખી દઈશું. બધાને સમજાઈ ગયું છે ને બાળકો? હા સર. હા સર. તો હવે કાલે મળીશું અને જો કાલે એક જ લેક્ચર હશે ને તો ઈ ઓવરહેડ્સ નો લેક્ચર છે ભાઈ, અને જો બે હશે તો આપણે આ કન્ટિન્યુ કરીશું, પણ કાલે જો ઓનલી વન લેક્ચર જ હશે તો કોસ્ટ નો જ લેક્ચર છે. રાઈટ? ઓકે સર. આવજો Okay, sir. બેટા, પાછા મળીએ. આવજો સર. આવજો હા, sir. સર. આવજો સર.